નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ. જે આ ભરતી છે એની અંદર મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને ગોવા આ 4 રાજ્યોના જ ઉમેદવારો જે છે એ અરજી કરી શકે છે. તો આની અંદર કોમ્પિટિશન જે એ ખૂબ જ ઓછી થઈ જવાની છે. તો તમારે સરકારી નોકરી મેળવવા માટેની આ સૌથી સારી તક જે છે એ કહી શકાય. તો આજના આ વિડીયોની અંદર આપણે જે આ ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી ટૂંકમાં જોવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના દ્વારા જે છે એ આ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. પશ્ચિમી ક્ષેત્ર હેઠળ વિવિધ ડિસિપ્લિનમાં નોન એક્ઝિક્યુટિવની સીધી ભરતી. તો નોન એક્ઝિક્યુટિવની જે છે એ નવી ભરતીની જાહેરાત એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરી દેવામાં આવી છે. અને તમે જોઈ શકો છો, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને ગોવા નિવાસી હોય તેવા પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવેલ છે. ભારતીય વિમાનપત્તન પ્રાધિકરણની વેબસાઇટ મારફતે પશ્ચિમી ક્ષેત્રના વિવિધ એરપોર્ટ ખાતે અહીં નીચે જણાવેલ પદોની ભરતી માટે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને ગોવા આ 4 રાજ્યોના ઉમેદવારો જે છે એ જ એપ્લાય કરી શકે છે. તો તમે જોઈ શકો છો કે આની અંદર જે કોમ્પિટિશન છે એ ખૂબ જ ઓછી થઈ જવાની છે. અને જે છે એ ભરતી અલગ અલગ નીચે જે છે એ આપવામાં આવેલી છે. એની અંદર તમે જોઈ શકો છો, જે પહેલું છે પોસ્ટનો કોડ, પછી નામ અને પદનું લેવલ, પછી કેટલી જગ્યાઓ છે એ, અને જે છે એ કઈ ખાલી અને અનામત જગ્યાની વિગતો, એટલે કે કુલ કેટલી ભરતી છે અને કઈ કેટેગરી માટે કેટલી જગ્યાઓ છે એને ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો, પહેલી ભરતી છે વરિષ્ઠ સહાયક રાજભાષા, એની કેટલી જગ્યાઓ છે? 2 જગ્યાઓ છે. વરિષ્ઠ સહાયક ઓપરેશન્સ, એની કેટલી જગ્યાઓ છે? 4 જગ્યાઓ છે. પછી છે વરિષ્ઠ સહાયક ઇલેક્ટ્રોનિક્સ, એની જગ્યાઓ છે 21 જગ્યાઓ. વરિષ્ઠ સહાયક એકાઉન્ટ્સ, એની કેટલી જગ્યાઓ છે? 11 જગ્યાઓ. અને કનિષ્ઠ સહાયક અગ્નિશમન સેવા, એની કેટલી જગ્યાઓ છે? 168 જગ્યાઓ. તો કુલ કેટલી જગ્યાઓ થઈ ગઈ તમે જોઈ લો. 2 જગ્યાઓ આ 2 + 4 + 21 + 11 + 168. તો 168 ને 2 170, પછી 170 ને 2 21 કેટલી થઈ ગઈ? 80, 90 અને 191. 191 + 4 કેટલી? 195 અને 11 એટલે 196, અને કુલ 206 જગ્યાઓ પર જે છે એ ભરતી બહાર પાડી દેવામાં આવી છે. તમે જોઈ શકો છો, રાજભાષા, ઓપરેશન્સ, ઇલેક્ટ્રોનિક્સ, એકાઉન્ટ્સ અને અગ્નિશમન સેવા. તો આમ અલગ અલગ જે છે એ કોર્સના ઉમેદવારો જે છે એ આની અંદર અપ્લાય કરી શકે છે. અને એમના માટે કુલ 206 જગ્યાઓ માટે જે છે એ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતીની જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે. 5 ઉમેદવારોએ જે છે એ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર 25/2/2025થી ઓનલાઈન અરજીના ફોર્મેટમાં અરજી કરવાની રહેશે. તેની લિંક જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. આ લિંક છે એ હું તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ. ઉમેદવારોએ આ જ લિંક પર વિગતવાર નિયમો અને શરતો તથા પાત્રતાના માપદંડો, શૈક્ષણિક યોગ્યતા, વય અને અનુભવ વગેરેને જોઈ શકે છે. તો આજનો આ વિડીયો તો એની અંદર ખાલી જે છે એ હું તમને એટલું જ કહેવા માગતો હતો કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે છે એ ભરતીની જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે અલગ અલગ પદો પર. અને શૈક્ષણિક લાયકાત શું રહેશે, વય, અનુભવ કેટલો જોઈશે, એ તમામ માહિતી જો તમારે ડિટેલની અંદર જોતી હોય તો તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવજો. એના રિલેટેડ ડિટેલની અંદર વિડીયો જે છે એ 1-2 દિવસની અંદર હું ચેનલ પર ચોક્કસ મૂકી દઈશ. જો ખરેખર ઉમેદવારો આ ભરતીની અંદર રસ ધરાવતા હોય અને એપ્લાય કરવા માગતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો, જેથી આની જે તમામ માહિતી જે છે એ હું નીચે મૂકી દઈશ. અને વેબસાઇટની લિંક છે એ તો તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં જ આવેલી છે. તો તમે એ વેબસાઇટ પર જઈ અને આગળની માહિતી જે છે એ જાતે મેળવવા માગતા હોય તો પણ મેળવી શકો છો. તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.